જય પુરુષોત્તમ ભગવાન. આજના વિડીયોમાં આપણે જોઈશું અધિક જેઠ સુદ સાતમ અધ્યાય 7મો મળ માસ પુરુષોત્તમ માસ. તેની સાથે વ્રત કથા ઉમામાની કથા સાંભળશું. સાથે જ પુરુષોત્તમ ભગવાનનું ભજન તેમજ પુરુષોત્તમ સહસ્ત્ર નામનો આજનો પાઠ પણ જોઈશું. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને જય પુરુષોત્તમ લખજો. જય પુરુષોત્તમ ભગવાન. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ભક્તિ કથા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ભગવાનના સુંદર ચિત્રો સહિત પવિત્ર કથાઓ સાંભળવા માટે જરૂર સબસ્ક્રાઇબ કરો ભક્તિ કથા ચેનલ. જો આપ આ ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અધ્યાય 7મો મળ માસ પુરુષોત્તમ માસ. શૌનક આદિ મુનિઓ બોલ્યા, હે સુત પુરાણી, તે પછી ગોલોકવાસી શ્રી કૃષ્ણએ શું કહ્યું અને શું કર્યું હતું તે અમને આપ કહો. સુત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, તમે મને જે પ્રશ્ન કર્યો તે જ પ્રશ્ન નારદ મુનિએ શ્રી નારાયણને કર્યો હતો. શ્રી નારાયણ ભગવાને નારદજીને જે કહ્યું હતું તે હું તમને કહું છું, તે સાંભળો. શ્રી કૃષ્ણ ભગવાને શ્રી વિષ્ણુજીને કહ્યું, તમે મળમાસને લઈને આવ્યા છો તે ઠીક જ કર્યું છે. હું મારા ગુણો, કીર્તિ, પ્રભાવ, ઐશ્વર્યો, પરાક્રમો એવા બધા ગુણોનું દાન આ મળમાસને આપું છું. તેમજ લોકમાં તથા વેદમાં મારું પુરુષોત્તમ નામ જાણીતું છે. હું આ મળમાસને નામાભિધાન અર્પું છું. તેનો સ્વામી હું છું. મારી સમાનતા પામી આ મળમાસ બીજા બધા મહિનાઓમાં શ્રેષ્ઠ થશે. વળી તે જગતમાં પૂજ્ય તથા વંદન લાયક થશે. આની જે પૂજા કરશે તે સર્વ દારિદ્ર્યમાંથી મુક્ત થશે. આ માસમાં તીર્થ, વ્રત અને દાન કરનાર અઢળક ધનના માલિક બનશે અને મુક્તિ મેળવશે. જે કોઈ આ માસની યથાવિધ પૂજા કરશે તેના પાપો બળીને ભસ્મ થઈ જશે. યોગી લોકો સંયમમાં રહી તપ કરી ઘણું સહન કરે છે, છતાં તેઓ મારા આ ધામને પામી શકતા નથી. પરંતુ જે આ પુરુષોત્તમ માસની પૂજા અને વ્રત કરશે તે જન્મ મરણના ભયથી મુક્ત અને આદિ વ્યાધિ તથા ઘડપણથી ઘેરાયેલા સંસારને ફરી કદી પામતો નથી. તે મારું પરમ ધામ પામે છે. આ માસનો અધિષ્ઠાતા આજથી હું થાઉં છું અને તેને પ્રતિષ્ઠા અર્પું છું. તેનું નામ પણ પુરુષોત્તમ માસ આપું છું. તેના ભક્તોની ચિંતા રાત દિવસ હું જ કરવાનો છું. તેમના અપરાધોને હું માફી બક્ષીશ. બધા કરતા આ ભક્તો મને વધુ પ્રિય હશે. જે અજ્ઞાની અને મૂર્ખ લોકો આ પુરુષોત્તમ માસમાં જપ, તપ, નિયમ અને દાન નહીં કરે તે કાયમ નરકવાસી બનશે. ઉપરાંત તેને આ લોકમાં પુત્ર, પૌત્ર તથા સ્ત્રીનું દુઃખ સહન કરવું પડશે. તે કદી ભાઈ, પુત્ર, સ્ત્રી, ધનનું સુખ હાંસલ નહીં કરી શકે. ફરીથી કહું છું કે આ માસમાં મારું પૂજન, વ્રત, દાન વગેરે કરવામાં આવશે તો તે સર્વ સુખો સહેલાઈથી પ્રાપ્ત કરી શકશે. કેમ કે બધા મહિનાઓમાં આ માસને ઉત્તમ કર્યો છે. માટે લક્ષ્મીપતિ, તમે આ મળમાસની ચિંતા છોડી દઈ જેને મેં પુરુષોત્તમ માસનું નામાભિધાન આપ્યું છે તેને લઈને વૈકુંઠમાં જાઓ. ભગવાન નારાયણ નારદજીને ઉદ્દેશીને બોલ્યા, હે નારદ, ભગવાન શ્રી કૃષ્ણના આવા વચનો સાંભળીને ભગવાન વિષ્ણુએ તેમને પ્રણામ કરીને અધિક મળમાસ સાથે ગરુડ ઉપર બેસીને પાછા વૈકુંઠ લોકમાં આવ્યા. તે દિવસથી મળમાસ પુરુષોત્તમ માસના નામે ઓળખાવા લાગ્યો. શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો મળમાસ પુરુષોત્તમ માસ નામનો 7મો અધ્યાય સંપૂર્ણ. પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે સાંભળીએ પુરુષોત્તમ માસની પાવન કથા, ઉમામાની કથા. એક દિવસ શિવજી અને પાર્વતીજી સામાન્ય સ્ત્રી પુરુષના સ્વરૂપમાં લટાર મારવા નીકળ્યા હતા. આ સમયે પુરુષોત્તમ માસ ચાલતો હતો. લોકોના ટોળે ટોળા નદીએ સ્નાન કરવા જતા હતા. કાંઠા ગોરમાનું પૂજન અને કથા વાર્તા સાંભળતા હતા. દાન દક્ષિણા આપી દેવ દર્શન કરતા હતા. ઠેક ઠેકાણે કથા વાર્તા ચાલતી. ચોમાસું પૂરું થવા આવ્યું હતું. ખેતરો ધાન્યથી લજી પડતા હતા. શિવજી અને પાર્વતીજી આવા એક ખેતરમાંની કેડી પર ચાલવા લાગ્યા. એ બાજરીનું ખેતર હતું. કેડી ઉપર બાજરિયા પડ્યા હતા. એમાંનું એક બાજરિયું પાર્વતીજીના ઝાંઝરમાં ભરાઈ ગયું. પાર્વતીજીનું આ બાબતે ધ્યાન ન હતું. જ્યારે તેઓ ખેતરની બહાર નીકળ્યા ત્યારે પાર્વતીજીની નજર પગના ઝાંઝરમાં ભરાયેલ બાજરિયા ઉપર પડી. બાજરિયામાં લીલાછમ દાણા ચમકતા હતા.
પાર્વતીજી બંને હાથ વડે બાજરીઓ મસળી મસળીને દાણા કાઢીને ખાવા લાગ્યા. બાજરિયાના કૂણા દાણા ખાતા જોઈ શિવજી બોલ્યા, હે દેવી, ખેતરના માલિકને પૂછ્યા વગર તમારાથી બાજરીઓ ખવાય નહીં, એ ચોરી ગણાય. તમે પાપમાં પડ્યા. હવે આ દોષમાંથી મુક્ત થવા માટે બાજરાના દાણા ખાધા હોય તેટલા દિવસ આ ખેતરના માલિકને ત્યાં રહીને કામ કરો. ખાધેલ દાણા 365 થતા હતા. પાર્વતીજીએ આ વાત સ્વીકારી લીધી. શિવજી પાર્વતીને ત્યાં મૂકીને ચાલ્યા ગયા. પાર્વતીજીએ બ્રાહ્મણીનું સ્વરૂપ ધારણ કર્યું અને ખેડૂતની ઝૂંપડીએ આવ્યા. પુરુષોત્તમ માસ ચાલતો હોવાથી ખેડૂત અને તેની પત્ની નદીએ નાહવા અને દેવ દર્શન કરવા ગયા હતા. ખેડૂત સામાન્ય સ્થિતિનો હતો. પતિ પત્ની ઘણા ધર્મનિષ્ઠ હતા. તેમને એક 10 વર્ષની દીકરી હતી. પાર્વતીજી ઝૂંપડી નજીક ગયા. ખેડૂત પતિ પત્ની ઘરે આવ્યા એટલે પાર્વતીજીએ તેમને કહ્યું, હું એકલી છું, મારું કોઈ નથી, મને કોઈ કામે રાખો, 2 ટંક ખાઈશ અને કહેશો એ કામ કરીશ. ખેડૂત દયાળુ હતો. એણે કહ્યું, બહેન, તમારે ખુશીથી રહો, ખાવાની ખોટ નથી, પણ તમારું નામ જણાવો. પાર્વતીજી બોલ્યા, મારું નામ ઉમા છે, જાતે બ્રાહ્મણ છું. પાર્વતીજીના પગલા ખેડૂતના ઘરમાં પડતા જ તેના ઘરમાં સમૃદ્ધિ ઉભરાવા લાગી. 10 ગણો પાક થયો, ઉપરાંત ગામ પણ સુખી થયું. રોગ બીમારી શોક સંતાપ ગયા. ખેડૂતના કુટુંબ સાથે તે એટલા બધા હળી મળીને ગયા કે બધા તેમને ઉમામાં કહેતા. પુરુષોત્તમ માસ પૂરો થતા ખેડૂતે તેનું ધામધૂમથી ઉજવણું કર્યું. વખત વીતતો ગયો. પાર્વતીજી આનંદ ને પ્રેમથી બધું કામ કરે, રાંધીને બધાને જમાડે. આમ કરતા 300 દિવસ પૂરા થયા. એક દિવસ ગામના લોકો ભેગા થયા. કાશીની જાત્રા કરવા સંઘ કાઢવાનું નક્કી કર્યું. ખેડૂત અને તેની પત્નીને પણ સંઘમાં જવાની ઈચ્છા હતી, પણ દીકરી 10 વર્ષની હોવાથી ઘર કોણ સંભાળે તેની મૂંઝવણમાં પડ્યા. ઉમામાં ખેડૂતની આ મૂંઝવણ કળી ગયા અને પોતે તેમનું ઘર સંભાળશે તેમ કહ્યું, જેથી ખેડૂત પતિ પત્ની પણ સંઘમાં જોડાયા અને આખું ઘર ઉમામાને સોંપ્યું. વિદાય વેળાએ ઉમામાએ ખેડૂતને લાલ રંગનું કાપડું આપતા કહ્યું, ભાઈ, આ કાપડું લેતા જાઓ અને ગંગાજીમાં નહાતી વખતે આ કાપડું તેમને અર્પણ કરીને કહેજો કે ઉમામાએ ભાવથી મોકલ્યું છે, માટે હાથો હાથ સ્વીકારો. ખેડૂત મનમાં હસ્યો, પણ ઉમામાને ખોટું ના લાગે એટલા માટે કાપડું લઈ લીધું અને પોટકામાં મૂક્યું. સંઘ તો વાજતે ગાજતે રવાના થયો. પુષ્કળ ગાડા જોડાયા. રસ્તામાં આવતા યાત્રાધામના દર્શન કરતા સંઘ કાશીએ પહોંચ્યો. આખો સંઘ ધર્મશાળામાં ઉતર્યો. સ્નાન કરી કાશી વિશ્વનાથના દર્શન કર્યા. પછી ભોજન લઈ બધા સૂઈ ગયા. બીજા દિવસે પ્રાતઃકાળે સૌ ઉઠી નિત્ય કર્મથી પરવારી મણિકર્ણિકા ઘાટ પર સ્નાન કરવા ગયા. ગંગા સ્નાનનો એટલો બધો હરખ હતો કે ઉમામાનું કાપડું પોટકામાંથી લેવાનું જ રહી ગયું. પોટલું ધર્મશાળામાં પડ્યું રહ્યું. સ્નાન, ધ્યાન, દેવ દર્શન અને દાન દક્ષિણામાં 5 દિવસ વીતી ગયા. સંઘ પાછો ફર્યો. પાછા ફરતા અડધા રસ્તે ખેડૂતને યાદ આવ્યું કે ઉમામાનું કાપડું તો પોટકામાં જ રહી ગયું છે. ખેડૂતનો જીવ બળવા લાગ્યો. એ તો ગયો સંઘપતિ પાસે અને જઈને વિનંતી કરી કે સંઘ 5 દિવસ અહીં રોકાય તો હું કાપડું ગંગામાને દેતો આવું. સંઘના આગેવાને જંગલમાં રોકાવાની ના પાડી દીધી. એટલે ખેડૂત અને તેની પત્ની એકલા પાછા કાશીએ ગયા. આ બાજુ સવાર પડતા સંઘના આગેવાને સંઘને આગળ વધવાનો આદેશ આપ્યો. રાવટીઓ સંકેલાઈ લેવાઈ. બધાએ સામાન બાંધીને ગાડામાં મૂક્યો. ગાડાવાળાઓએ બળદને ઊભા કરવાની કોશિશ કરી, પણ બળદ ઉઠતા નથી. બળદને લાકડી વડે ઘણા મારવા છતાં બળદ ઊભા થતા નથી. આખો સંઘ મૂંઝાઈ ગયો. હવે શું કરવું? આખરે થાકીને ફરી ત્યાં જ પડાવ નંખાયો. બળદ સાજા ન થાય ત્યાં સુધી આગળ વધવાનો ઉપાય ન હતો. આ બાજુ ખેડૂત અને તેની પત્ની ચાલતા ચાલતા 5 દિવસે કાશીએ પહોંચ્યા. તેઓ સીધા ગંગા ઘાટ ઉપર ગયા. પ્રથમ સ્નાન કર્યું. પછી પતિ પત્ની કેળસમા પાણીમાં જઈને ઊભા રહી ગંગાજીને પ્રાર્થના કરી કે ઉમામાએ આ કાપડું મોકલ્યું છે, હાથો હાથ લે તો જ આપવાનું છે. ત્યાં જ ચમત્કાર થયો. જળમાંથી રત્ન કંકણ પહેરેલા 2 હાથ બહાર આવ્યા અને કાપડું સ્વીકારી અદ્રશ્ય થઈ ગયા. ખેડૂત અને તેની પત્ની આ જોઈ આશ્ચર્ય સાથે ગદગદિત થઈ ગયા. આજે ખેડૂતને ઉમામાના સતનું પારખું થઈ ગયું હતું. પછી તેઓ પોતાના ગામ તરફ જવા નીકળ્યા.
અધવચ્ચે જંગલમાં સંઘે પડાવ નાખેલો જોઈ તેઓને નવાઈ લાગી. તેઓ સંઘના આગેવાનને મળ્યા. આગેવાને જણાવ્યું, જે દિવસથી તમે અહીંથી ગયા છો તે દિવસથી આપણા બધા બળદો માંદા થઈ ગયા છે. તેઓને સારું થાય ત્યારે અહીંથી ઉપાડાય. ખેડૂત અને તેની પત્ની બળદો પાસે ગયા. તેઓ બળદ પાસે જઈને હાથ ફેરવતા ગયા અને થોડી વારમાં બધા બળદો સાજા થઈ ગયા. આખો સંઘ ખેડૂત અને તેની પત્નીની ભક્તિના વખાણ કરવા લાગ્યો. થોડી વારમાં સંઘે પડાવ ઉઠાવ્યો. રસ્તામાં ખેડૂતે ઉમામાનું કાપડું ગંગામાએ હાથોહાથ લઈ લીધું તે જણાવ્યું. ઉમામાનું આવું સત જાણી લોકો તરે તરેની વાતો કરવા લાગ્યા. આમ કરતા સંઘ ગામને પાદર આવ્યો. સંઘના સામૈયા થયા, ઢોલ વાગ્યા, મંગળ ગીતો ગવાયા. બધા ધૂન હરિ કીર્તન કરતા કરતા ગામમાં પ્રવેશ્યા. 360 દિવસો પૂરા થયા હતા. હવે ફક્ત 5 દિવસ બાકી હતા. ગામના લોકોએ ગંગા મૈયાએ ઉમામાનું કાપડું જાતે આવીને સ્વીકાર્યાની વાત જાણી ત્યારથી તેમના દર્શન કરવા ગામ લોકો ખેડૂતને ત્યાં આવતા. આમ 3-4 દિવસ નીકળી ગયા. છેલ્લો દિવસ બાકી હતો. છેલ્લા દિવસે ઉમામા બોલ્યા, બહેન, આજે હું ભાઈનું ભાત ખેતરમાં દેવા જઈશ. કોઈ દિવસ ગઈ નથી, આજે તો ખેતરે જવું છે. ઉમામા ભાત લઈને ખેતરે ગયા. જ્યાં શિવજી તેમને છોડીને ગયા હતા તે સ્થાને આવીને તેઓ અદ્રશ્ય થઈ ગયા. ઉમામા ભાત લઈને ગયા તે ગયા. ખેડૂત ભાતની રાહ જોતો રહ્યો. સાંજે ઘેર આવીને પત્નીને પૂછ્યું, આજે ભાત કેમ મોકલ્યું નથી? પત્નીએ જણાવ્યું, ભાત લઈને ઉમામા સવારના નીકળ્યા છે, તે તમને મળ્યા નથી. આ વાત જાણી ખેડૂત અને ખેડૂતની પત્નીને ચિંતા થઈ. તેઓ બંને તરત ઉમામાની શોધ કરવા નીકળી પડ્યા. આખું ગામ ફરી વળ્યા, પણ ઉમામાનો કોઈ પત્તો લાગ્યો નહીં. છેવટે ઘરે આવીને ખેડૂતે પત્નીને જણાવ્યું, હવે ઉમામા આવી ને મને થાળી પીરસે તો જ જમું, નહીં તો ભૂખ્યો રહીશ. આમ કરતા 4 દિવસ વીતી ગયા. પતિ સાથે પત્નીએ પણ જમવાનું તજી દીધું. 5મા દિવસે પાર્વતીજી પ્રગટ થયા. 4 દિવસના ભૂખ્યા પતિ પત્ની તેમના પગમાં પડ્યા. તરત પાર્વતીએ પોતાનું અસલી રૂપ ધારણ કરી પતિ પત્નીને આશીર્વાદ આપ્યા. આશીર્વાદ આપીને પાર્વતીજી જવા લાગ્યા ત્યારે ખેડૂતની પુત્રીની વિનંતીથી તેને ભાઈ મળશે એવા આશીર્વાદ આપ્યા. આશીર્વાદના બળે ખેડૂત પત્નીએ 9મે માસે પુત્રને જન્મ આપ્યો. પવિત્ર પગલા જો પડે, પાવન થાય ઘર બાર, સફળ થાય અવતાર, સુખ સંપત્તિ સર્વ મળે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે સાંભળશું શ્રી પુરુષોત્તમ ભગવાનનું એક સુંદર ભજન. જય પુરુષોત્તમ પ્રભુ દયાળુ દિન દયાળ, અધિક માસે આપો નાથ ભક્તોને સંભાળ. ગંગા જળથી સ્નાન કરું, તુલસી ચરણ ચઢાવું, દીપ ધૂપ ને ફૂલ અર્પી હરિગુણ ગાન ગાવું. પુરુષોત્તમ ભગવાનની જય. શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામનો આજનો પાઠ. ઓમ પ્રતિસર્ગ જગત્કર્તે નમઃ. ઓમ નાના લીલા વિશારદાય નમઃ. ઓમ ધ્રુવ પ્રિયાય નમઃ. ઓમ ધ્રુવ સ્વામીને નમઃ. ઓમ ચિંતિતાધિક દાયકાય નમઃ. ઓમ દુર્લભ નંત ફલદાય નમઃ. ઓમ દયાનિધયે નમઃ. ઓમ અમિત્રધ્યે નમઃ. ઓમ અમિત્રધ્ને નમઃ. ઓમ અંગ સ્વામીને નમઃ. ઓમ કૃપાસારાય નમઃ. ઓમ વૈન્યાય નમઃ. ઓમ ભૂમિ નિયામકાય નમઃ. ઓમ ભૂમિ દોગ્ધ્રય નમઃ. ઓમ પ્રજા પ્રાણ પાલનૈક પારણાય નમઃ. ઓમ યશોદાત્રે નમઃ. ઓમ જ્ઞાનદાત્રે નમઃ. ઓમ સર્વધર્મ પ્રદર્શકાય નમઃ. ઓમ પુરંજનાય નમઃ. ઓમ જગત મિત્રાય નમઃ. ઓમ વિસર્ગાંત પ્રદર્શકાય નમઃ. ઓમ પ્રચેત સાંપતયે નમઃ. ઓમ ચિત્રભક્તિ હેતવે નમઃ. ઓમ જનાર્દનાય નમઃ. ઓમ સ્મૃતિ હેતુ બ્રહ્મ ભાવ સાયુજ્યાદિ પ્રદાય નમઃ. ઓમ શુભાય નમઃ. ઓમ વિજયીને નમઃ. ઓમ સ્થિતિ લીલાબ્ધે નમઃ. ઓમ અચ્યુતાય નમઃ. ઓમ વિજય પ્રદાય નમઃ. ઓમ સ્વસામર્થ્ય પ્રદાય નમઃ. ઓમ ભક્ત કીર્તિ હેતવે નમઃ. ઓમ અધોક્ષજાય નમઃ. ઓમ પ્રિય વ્રત પ્રિય સ્વામીને નમઃ.
ઓમ સ્વેચ્છાવાદ વિશારદાય નમઃ. ઓમ સંજ્ઞ ગમ્યાય નમઃ. ઓમ સ્વપ્રકાશાય નમઃ. ઓમ સર્વસંગ વિવર્જિતાય નમઃ. ઓમ ઈચ્છાયામ સમર્યાદાય નમઃ. ઓમ ત્યાગ માત્રો પલંભનાય નમઃ. ઓમ અચિંત્ય કાર્યકર્તે નમઃ. ઓમ તારકા ગોચર કાર્યકૃતે નમઃ. ઓમ શૃંગાર રસ મર્યાદાયે નમઃ. ઓમ આગ્નિર્ધ્ર રસ ભાજનાય નમઃ. ઓમ નાભીષ્ટ પૂરકાય નમઃ. ઓમ મર્યાદા પુરુષોત્તમાય નમઃ. ઓમ કર્મ મર્યાદા દર્શનોત્સુકાય નમઃ. ઓમ સર્વરૂપાય નમઃ. ઓમ અદ્ભુતતમાય નમઃ. ઓમ સર્વરૂપેષુ સત્યાત્મને નમઃ. ઓમ કાલ સાક્ષિણે નમઃ. ઓમ શશિપ્રભાય નમઃ. ઓમ મેરુદેવી વ્રતફલાય નમઃ. ઓમ વૃષભાય નમઃ. ઓમ ભગલક્ષણાય નમઃ. પુરુષોત્તમ ભગવાનની જય.